જય ગૌમાતા. હું કાઠલા ગામથી ભારુ ગઢવી ગૌચર બચાવ અભિયાન સમિતિ તરફથી અને સમગ્ર ગામ વતી કાઠલા ગામના સર્વે આજુબાજુના ગામડાઓ છે એને ગૌચર બચાવવા માટે એક નમ્ર અપીલ કરું છું. લાયજા, ભાડા, પાંચોટિયા, જનકપર, ભીંસરા, બાજુનું ગામ સિરવા, ગોધરા, મેરાવ, ખાસ કરી અને માંડવી શહેર પાસે એક ગૌચર બચાવ અભિયાનમાં બધાને હાર્દિક આમંત્રણ આપું છું કે આ લડત ખાલી કાઠલા ગામ નથી. આજે કાઠલા ગામનો વારો છે, કાલે અન્ય ગામનો વારો આવશે. કારણ કે આપણે બધા સમજીએ છીએ કે હાલ ક્યાં પણ ગૌચર જમીન ગામડાઓમાં બચી નથી અને કોઈ નાની મોટી વાત નથી. કાઠલા ગામ અને માંડવીની 587 એકર ગૌચર જમીન જઈ રહી છે. એ જમીનમાં હોટલ, મલ્ટીપર્પઝ રિસોર્ટ અને ગોલ્ફ મેદાનના વિકાસ માટે જઈ રહી છે. કાઠલા ગ્રામ પંચાયતે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી પણ લડત કરી છે અને હાલ કાઠલા ગામ ગૌચર બચાવવા માટે પણ હાલત થોડા દિવસ પહેલાં જ આવનારી જે ચૂંટણી છે એનો પણ બહિષ્કાર કર્યો છે. કાઠલા ગ્રામે એવું અલ્ટિમેટ આપ્યું છે કે જો ગૌચરનો પ્રશ્ન હલ થશે તો જ મતદાન કરશે. એક તમારી જાગૃતતા, એક તમારો સારો સંદેશ, એક તમારું સમર્થન કાઠલાની અને માંડવીની ગૌચર ફળદ્રુપ જમીન બચાવી શકે છે. માટે જેટલા પણ ગૌભક્તો છે, જેટલા પણ આજુબાજુના ગામડાઓ છે અને માંડવી શહેર પાસે, માંડવી શહેરને ખાસ કહેવા માંગીશ કે જો તમારી પાસે સુંદર મજાનો ગાયનો દૂધ આવતો હોય તો એ ગામડામાંથી આવે છે. તો તમારે એ જે દૂધ પીવો છો એ દૂધ પીવાનું જે છે ઋણ એ તમે એક ગાય માતાનું સમર્થન કરી અને તમે એક જાહેર ટેકો આપી શકો છો કે આવનારા સમયમાં કાઠલા ગામ તરફથી જે પણ લડત લડવામાં આવે, જે પણ નિર્ણય કરવામાં આવે એ બધાને સાથે રાખી અને જેમ આપણો એક કહે ને સંગઠન શક્તિ એમ આપણે આ જમીન બચાવવાની છે. આવનારા સમયમાં આપણે કેવી રીતે જમીન બચાવી, બધા જન પ્રતિનિધિઓ જોડાય, આજુબાજુના સરપંચો જોડાય, આજુબાજુના ચારણ સમાજના જે પણ પ્રમુખો હોય, બધી સમાજના 18 વર્ણના સમાજના પ્રમુખો આ લડતમાં જોડાય તો જ આ જમીન બચશે. આવનારા સમયમાં કાઠલા ગામ તરફથી બધાને એક રિક્વેસ્ટ અને વિનંતી કરવામાં આવે છે કે આ લડત કોઈ કાઠલા ગામની વ્યક્તિગત નથી. કાઠલા ગામ જે લડત લડે છે એ અબોલવા જીવો માટે પણ લડત લડે છે. કારણ કે આપણે સમજીએ છીએ કે આવી ફળદ્રુપ જમીન એ વિનાશની તરફ જઈ રહી છે. કારણ કે આ જમીનમાં મોટા મોટા તળાવો આવેલા છે જે 5 થી 6 મહિના સુધી અહીંયાની ગાયો અને પશુ પક્ષીઓ અબોલા જીવો પણ પાણી પીએ છે. એટલે કાઠલા ગામ કોઈ વ્યક્તિગત પોતાની લડત નથી, આ સાર્વજનિક લડાઈ છે. ગૌચર બચાવવી એ ખાલી કાઠલા ગામનો વિષય નથી, બધા ગામડાનો વિષય છે. માટે ફરી એક વખત કાઠલા ગામમાંથી, કાઠલા ગૌચર બચાવ સમિતિ તરફથી અને કાઠલા ગામ તરફથી બધાને અમે વિનંતી કરીએ છીએ અને બધા ગામડાઓ પાસેથી અપેક્ષા રાખીએ છીએ. હું તો આખા કચ્છ પાસે અપેક્ષા રાખું છું કે આ લડતમાં આખો કચ્છ પણ જોડાય. કારણ કે નાની મોટી વાત નથી, 587 એકર ફળદ્રુપ ગૌચર જમીન જ્યારે જઈ રહી છે. આપણે જો હાલ જોઈ શકીએ કે સિરવા ગામમાં પણ ગૌચર નથી, માંડવી શહેર પાસે પણ ગૌચર બચી નથી, ગામડાઓમાં ગૌચર દિવસે દિવસે લુપ્ત થતી જાય છે. ત્યારે દરેક ગૌ ભક્ત પાસે હું અપેક્ષા અને આશા રાખું છું કે આ લડતમાં કાઠલા ગામ સાથે જ જોડાશે. અને જો તમે બધાને જોડાવવું હોય તો હું મારા નંબર આપું છું કાઠલા ગામ તરફથી. મારા નંબર છે 9537959771 ભારુ ગઢવી, કાઠલા ગૌચર બચાવ અભિયાન સમિતિ તરફથી. બધા પોતપોતાનો સાથ અને જાહેર ટેકો, જાહેર સમર્થન આપે તો જ આ જમીન બચશે. આવનારા સમયમાં આ જમીન બચાવવા માટે ડોર ટુ ડોર પણ પ્રચાર કરવામાં આવશે, ગામે ગામ પ્રચાર કરવામાં આવશે અને દરેક સમાજોને સાથે રાખી અને આ ગૌચરની લડાઈ છે એ લડવા માટે કાઠલા ગામ બધાને આમંત્રણ આપે છે.